ગાજવીજ ભારે પવન સાથે સાબરકાંઠા જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ। મોડી રાત્રે ભારે પવન, વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત। હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને પોશીના જેવા વિસ્તારમાં મોડી રાત્રે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો। હિંમતનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા રસ્તા પરથી પાણી વહેતા થયા। ખેડબ્રહ્મા અને આસપાસના વિસ્તારમાં પણ ભારે પવનને કારણે કેટલાક સ્થળે હોર્ડિંગ્સ અને વૃક્ષોની ડાળીઓ તૂટી પડવાની ઘટના સામે આવી। તો ભારે પવનને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો। અચાનકથી બદલાયેલા વાતાવરણને લીધે જિલ્લાના 5 તાલુકામાં અડધાથી પોણા ઇંચ સુધીનો વરસાદ વરસ્યો। ખેડબ્રહ્મામાં પોણો ઇંચ તો વિજયનગરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે વડાલીમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। બનાસકાંઠા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ। અમીરગઢ પંથકમાં શનિવારે રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદની તીવ્રતા એટલી વધુ હતી કે જોતજોતામાં રસ્તાઓ પાણી થયા। ભારે પવન ફૂંકાતા અનેક સ્થળોએ મોટા હોર્ડિંગ્સ ક્ષતિગ્રસ્ત થયા। પવનની સાથે વરસેલા વરસાદને લીધે ખેતરોમાં ઊભો પાક ઢળી પડ્યો। લણણી સમયે જ ઉનાળુ બાજરી, મકાઈ સહિતનો પાક ઢળી પડતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અંબાજીમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દોડધામ મચી। ક્રિકેટ મેચ દરમિયાન અચાનકથી ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડતા ખેલાડીઓ અને હાજર લોકોમાં દોડધામ મચી ગઈ। ભારે પવન અને ધૂળની ડમરીઓથી બચવા માટે ખેલાડીઓ અને હાજર લોકો સુરક્ષિત સ્થળ તરફ દોડતા નજરે પડ્યા। શનિવારે મોડી રાત્રે ભારે પવન અને વાવાઝોડા સાથે અરવલ્લી જિલ્લામાં ખાબક્યો ધોધમાર વરસાદ। માલપુર, મોડાસા, મેઘરજ, બાયડ, ધનસુરા, પિલોડા, શામળાજી અને સાઠંબા સહિતના તાલુકાઓમાં શનિવારે મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। મોડાસા શહેર અને જીવનપુર, ટિંટોલ, ઇસરોલ તો માલપુરના સજ્જનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વરસેલા ધોધમાર વરસાદથી રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। તો ભારે પવનને લીધે ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી। મેઘરજના જેતપુરમાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી મકાનની છત અને દિવાલ પણ ધરાશાય થયા। જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, તો કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થતા અંધારપટ છવાઈ ગયો। મહેસાણા શહેર અને ગ્રામ્યમાં પણ વરસ્યો ઝરમર વરસાદ। મહેસાણા શહેરના અલગ અલગ વિસ્તારમાં ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, તો ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસતા અસહ્ય ગરમીથી નાગરિકોને આંશિક રાહત। શનિવારે મોડી રાત્રે દાહોદ શહેર સહિત જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ। દાહોદની સાથે જાલોદ, લીંબડી, ફતેપુરા, સંજેલી પંથકમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને પગલે દાહોદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો, એસટી બસના મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, તો રોડ રસ્તા નજીક ફૂટપાથ પર ઊંઘતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો। તો પોલીસ સ્ટેશન સામેના વિસ્તારમાં પણ વાહનોના પૈડા ડૂબી જાય તેટલા પાણી ભરાઈ ગયા। ફતેપુરા શહેર સહિત નાની ચરોલી, મોટી ચરોલી, વાંદરિયા પૂર્વ અને માધવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। તો લીમખેડા તાલુકાના વટેડા ગામના ભાભોર ફળિયામાં ભારે પવનને લીધે મકાન ધરાશાય થયું। વીજળીના કડાકા ભડાકાના આ ડરામણા દ્રશ્યો મહીસાગર જિલ્લાના છે। લુણાવાડા, ખાનપુર, સંતરામપુર અને કડાણા સહિતના વિસ્તારોમાં શનિવારે મોડી રાત્રે 12 વાગ્યા બાદ ધોધમાર વરસાદ વરસ્યો। ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। પવન સાથે વરસેલા વરસાદથી કડાણાથી લીંબોડા ગામ વચ્ચેના માર્ગ પર મોટું વૃક્ષ ધરાશાય થતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો। બંને તરફનો વાહન વ્યવહાર અટકી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સ્થાનિકોએ જાણ થતાં જ પોલીસ અને પ્રશાસનની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી વૃક્ષને રસ્તા પરથી હટાવીને વાહન વ્યવહાર પૂર્વવત કર્યો। તો કેટલાક વિસ્તારોમાં ભારે પવનનો માર સહન ન કરી શકતા વીજપોલ જમીનદોસ્ત થયા। વીજપોલ ધરાશાય થતાં કેટલાક શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો। વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। સાવલી તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો। સાવલી શહેર સહિત કોટડા, સામતપુરા, વસંતપુરા, પ્રથમપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ભારે પવનને લીધે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। તો શિનોર પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો। શિનોરના અવાખલ, સાતરી, તેરસા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। તો વાઘોડિયા પંથકમાં મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસ્યો વરસાદ। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા અનેક મકાનના છાપરા ઉડ્યા, તો કેટલાક વૃક્ષો પણ ધરાશાય થયા।
વીજપોલ જમીનદોસ્ત થતા કેટલાક વિસ્તારમાં અંધારપટ છવાયો. ડભોઈ પંથકમાં પણ મોડી રાત્રે વરસાદથી રોડ રસ્તા ભીંજાયા. ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી. ભારે પવનને લીધે વડોદરાની MS યુનિવર્સિટી હેડ ઓફિસના ગેટ નજીક વર્ષો જૂનું વૃક્ષ ધરાશાય થયું. વૃક્ષ ધરાશાય થતાં હેડ ઓફિસનો ગેટ પણ ક્ષતિગ્રસ્ત થયો. શનિવારે મોડી રાત્રે છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ કરી જોરદાર બેટિંગ. છોટાઉદેપુર શહેર સહિત પાવીજેતપુર, બોડેલી, વાંડ, સંખેડા, નસવાડી અને કદવાલ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. છોટાઉદેપુર શહેરના સ્ટેશન વિસ્તાર, પેટ્રોલ પંપ ચોકડી, કસ્બા વિસ્તાર, મેઇન હાઈવે સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા પાણી થયા. ભારે પવનને લીધે વરસેલા વરસાદથી કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ. આ તરફ સંખેડા, બોડેલી પંથકમાં પણ મોડી રાત્રે ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે હાઈવે પર પાણી ભરાયા, જેના પરિણામે થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો. હવામાન વિભાગની આગાહી મુજબ તાપી જિલ્લામાં પણ વરસ્યો વરસાદ. સોનગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. સોનગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસતા રોડ રસ્તા ભીંજાયા, તો વરસાદને લીધે શહેરીજનોને આકરી ગરમીમાંથી રાહત મળી. સુરત શહેર અને જિલ્લામાં પણ વરસ્યો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ. સુરત શહેરના ઉધના, લિંબાયત, પાંડેસરા, ભેસ્તાન, પર્વતપાટિયા સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો, તો પલસાણા તાલુકાના કડોદરા, ચલથાણ, બગુમરા સહિતના પંથકમાં હળવો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. 4 મે સુધી સુરત જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે વહેલી સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું. લાંબા સમયથી ગરમીથી કંટાળેલા લોકોએ પણ વરસાદી માહોલનો આનંદ માણ્યો. આગામી દિવસોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની અને કેટલાક વિસ્તારમાં પવન સાથે હળવો વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ આવ્યો પલટો. હવામાન વિભાગની આગાહી મુજબ ચીખલી, ગણદેવી તાલુકામાં પણ ભારે પવન સાથે હળવો વરસાદ વરસ્યો. વરસાદને કારણે છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને ઠંડક મળતા રાહત અનુભવાઈ. ચીખલી, થાલા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદી ઝાપટા. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસેલા હળવા વરસાદથી રસ્તાઓ ભીંજાયા. વાપી અને વલસાડ જિલ્લાનું પણ બદલાયું વાતાવરણ. વાપી શહેરમાં મોડી રાતથી વહેલી સવાર સુધી હળવો વરસાદ વરસતો રહ્યો. પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા રોડ રસ્તા પાણી થયા, તો વરસાદને લીધે વાતાવરણ પણ ઠંડુગાર બન્યું. વલસાડ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. વલસાડ શહેરના તિથલ રોડ સહિતના વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો. મેઘરાજાની એન્ટ્રી થતાં ઉનાળુ પાક લેતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, તો વલસાડને અડીને આવેલા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં પણ વહેલી સવારે હળવો વરસાદ વરસ્યો. સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ. હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો. જૂનાગઢના વંથલીમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદનું આગમન થયું. શાહપુર સહિતના આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસતા રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા. અચાનકથી બદલાયેલા વાતાવરણે વંથલી પંથકમાં કેરી પકવતા ખેડૂતોની ચિંતા વધારી છે. વંથલી પંથકમાં પાછોતરા કેરીનો પાક હોય છે, જેથી કેરી અને રાવણાની બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતા છે. હવે કુદરતી સૌંદર્યનો આ નજારો જુઓ. જૂનાગઢના દાતાર પર્વત પર વરસાદી માહોલનો પ્રવાસીઓએ આનંદ માણ્યો. દાતાર પર્વતની ચારે બાજુ જાણે વાદળો જમીન પર ઉતર્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અમરેલી જિલ્લાનું વાતાવરણ બદલાયું. રાજુલા, જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. રાજુલાના હિંડોણા, છતડિયા, કાળિયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો, તો જાફરાબાદના હેમાળ, બાબરકોટ, તેજપુર સહિતના અલગ અલગ ગામોમાં ઝરમર વરસાદ વરસ્યો. વીજળીના કડાકા સાથે વરસેલા વરસાદથી નાગરિકોને અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળી. ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં પણ વરસાદી ઝાપટા. વહેલી સવારે ઉના શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો. વરસાદને લીધે ખેતરોમાં ઊભા અને ખુલ્લામાં પડેલા પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં 6 દિવસ વરસાદની આગાહી. પવનના સુસવાટા, ગાજવીજ સાથે વરસશે વરસાદ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફની 3 સિસ્ટમ સક્રિય થતાં આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં
50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો ત્યારબાદના દિવસોમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ. હવામાન વિભાગ મુજબ રાજસ્થાન અને મધ્યપ્રદેશને અડીને આવેલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે 30 જિલ્લા અને 3 સંઘ પ્રદેશ દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તો આવતીકાલે કચ્છની સાથે સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી. આ સિવાય મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. સંઘ પ્રદેશ દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને લીધે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી.